નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? આજે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વ ભાગ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબોમાં થોડા આગળના દાખલાઓ તરફ જવું છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 9. પાલનપુરની જાનકી માર્બલ લિમિટેડે ડિબેન્ચર દીઠ ₹100 ની મૂળ કિંમતના 11% 50,000 ડિબેન્ચર, સાંભળજો, ડિબેન્ચર દીઠ ₹20 ના પ્રીમિયમથી બહાર પાડ્યા. પૂરેપૂરી રકમ અરજી વખતે ભરવાની છે. ખાસ સાંભળજો, ફર્સ્ટ ટાઈમ આવે છે આ દાખલો. પૂરેપૂરી રકમ ક્યારે ભરવાની છે? અરજી વખતે ભરવાની છે. કંપનીએ 60,000 ડિબેન્ચરની અરજીઓ મળી હતી, જેમાંથી 10,000 ડિબેન્ચરની અરજીઓ નામંજૂર કરી તેની રકમ અરજદારોને પરત કરી દીધી. બાકીની અરજીઓ પર ડિબેન્ચર મંજૂર કર્યા. બધી જ રકમ તૈયાર આપી દીધી. જામીનગીરી પ્રીમિયમ પણ છે સાહેબ, સાંભળજો. ₹20 પ્રીમિયમ છે, ₹100 મૂળ કિંમત છે, એટલે ટોટલ મળશે કેટલા રૂપિયા તમને? ₹120. 9 નંબર. અરજી એન્ડ મંજૂરી ખાતે, અરજી એન્ડ મંજૂરી ખાતે કેટલા રૂપિયા મળશે? ₹120 મળશે. કેટલા ડિબેન્ચર? 60,000 માટે 72 લાખ રૂપિયા મળે છે. કેટલા રૂપિયા મળે છે? 72 લાખ રૂપિયા આપણને મળે છે. પછી શું કરીશું? 72 લાખ રૂપિયા મળે છે, એમાંથી વધારાની અરજીઓ ના મંજૂર કરી પરત, તો માઇનસ પરત કેટલા કરી દઈશ? ₹120 લેખે 10,000 માટે 12 લાખ શું થઈ ગયા? પરત થઈ ગયા. મૂળ કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? ₹100. પ્રીમિયમ કેટલું હતું? ₹20. કેટલા ડિબેન્ચર? 50,000 ડિબેન્ચર માટે કેટલા થઈ જશે? 50 લાખ રૂપિયા. અહીંયા કેટલા થઈ જશે? 10 લાખ રૂપિયા. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ. શું લખીશ? જાનકી માર્બલ લિમિટેડની, જાનકી માર્બલ લિમિટેડની આમ નોંધ. ચાલો, જાનકી માર્બલ લિમિટેડની આમ નોંધ લખીએ છીએ આપણે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પહેલી તારીખ. ચાલો, પૈસા આપણી પાસે આવે છે એટલે હું લખીશ બેંક ખાતે ઉધાર તે 11% ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે જમા. કેટલા રૂપિયા છે? 72 લાખ રૂપિયા. બાબત જેમાં શું લખીશું? ડિબેન્ચર અરજી નાણાં મળ્યા તેના. હવે વધારાની અરજી નામંજૂર કરી, બાકીની અરજીઓને મંજૂર કરવાની છે. 11%ના ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર તે, ખાસ સાંભળજો, 11%ના ડિબેન્ચર ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા તે બેંક ખાતે જમા. કેટલા લાખ રૂપિયા લખો? 72 લાખ રૂપિયા થી 11%ના ડિબેન્ચર 50 લાખ રૂપિયા. જામીનગીરી પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 10 લાખ રૂપિયાનું. બેંકમાં કેટલા રૂપિયા છે? 12 લાખ રૂપિયા. સાથે વિદ્યાર્થી મિત્રો દાખલો પૂર્ણ થઈ ગયો. સિમ્પલ દાખલો, બધું જ વસ્તુ તઈ જ લઈ લેવાની ને આપી દેવાની હતી, એટલા માટે સરવાળો કરવાની કોઈ જરૂર નથી. દાખલા નંબર 10 જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. બહુ સરસ છે દાખલા નંબર 10 પણ. દાહોદની મંસૂરી લિમિટેડે ₹100 નો એક એવા, ખાસ સમજો, 10%ના 8,000 ડિબેન્ચર 10%ના વટાવથી બહાર પાડ્યા.
કઈ રીતના બહાર પાડો છો? 10% વટાવથી બહાર પાડ્યા છે. 1/4/2017 રોજ બહાર પાડ્યા છે. ડિબેન્ચર પર નાણાં નીચે મુજબ ભરવાના હતા. અરજી વખતે 30, મંજૂરી 35 અને બાકીની રકમ છેલ્લા હપ્તા વખતે. વાત બહુ સરસ કરે છે. વટાવ ક્યાં ગણવાનો? કઈ કહ્યું નથી. 10% વટાવ એટલે 10 રૂપિયા વટાવ છે. કેટલા રૂપિયા વટાવ છે? 10 રૂપિયા વટાવ. કઈ ન કહ્યું હોય ત્યારે ક્યાં ગણવાનું? પ્લસ વટાવ. તો ટોટલ મંજૂરી કેટલા રૂપિયાની થશે? 45 રૂપિયાની. જેમાંથી 10,500ની અરજીઓ મળી, એમાંથી 8,000 અરજીઓ મંજૂર કરી, એટલે 2,500ની અરજીના નાણાં નહીં મંજૂર કરેલ અરજીના ડિબેન્ચરના નાણાં અરજદારોને પરત કર્યા. ડિબેન્ચર પર મંગાવેલ બધી જ રકમ સમયસર મળી ગઈ હતી. અહીંયા સુધી આપણો દાખલો બરાબર છે. હવે જે કઈ છે એ નવું છે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 22,000 થયો છે. ડિરેક્ટર્સે નક્કી કર્યું કે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે અને ડિબેન્ચર વટાવ ખાતે, લાજા વટાવ છે ને તે જે રકમ છે તેનો 1/5 ભાગ દર વર્ષે નફા નુકસાનના પત્રકમાં લઈ જઈને માંડી વાળો. ઉપરના વ્યવહારો પરથી કંપનીના ચોપડામાં પ્રથમ વર્ષની આમ નોંધ લખો. ચાલો, ઓનલી ફોર કયા વર્ષની લખવાની છે? ફર્સ્ટ યરની જ આમ નોંધ લખવાની છે. તો શું લખીશું? સૌપ્રથમ અરજી. ચાલો, અરજી કેટલા રૂપિયાની હતી આપણી પાસે સાહેબ? 30 રૂપિયાની અરજી હતી. કેટલા ઉપર મળી? 10,500 ઉપર અરજીઓ મળી, એટલે કેટલા થઈ જશે? 3,15,000 ડિબેન્ચરની અરજીઓ. માઇનસ પરત કરી દો. કેટલા રૂપિયા પરત કરી દો? 30 રૂપિયા લેખે 2,500 ડિબેન્ચરના નાણાં પરત કરી દો, એટલે 75,000 પરત થઈ જશે. તો આપણા કેટલા વધશે? 2,40,000 રૂપિયા વધશે. મંજૂરી. ચાલો, મંજૂરી કેટલા રૂપિયાની મંજૂરી છે સાહેબ આપણી પાસે? 35 રૂપિયાની મંજૂરી. અને વટાવ કેટલા રૂપિયાનો હતો? આપણે કીધું હતું 10 રૂપિયાનો વટાવ છે. કેટલા ડિબેન્ચર લઈશ? 8,000. તો કરો 35 ગુણ્યા 8,000 બરાબર 2,80,000. અને 8,000 ડિબેન્ચરનો વટાવ છે, એટલે ટોટલ કેટલા થઈ જશે? તો ટોટલ મંજૂરી કેટલા રૂપિયાની થશે? 3,60,000ની. હપ્તો મંગાવો છો સાહેબ તમે. હપ્તો એટલે બાકીનો હપ્તો છે. બાકીનો એટલે કેટલા રૂપિયાનો હપ્તો થશે વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરો. ટોટલ હતો કેટલાનો? 100 રૂપિયાનો. 100 માંથી 30 જાય એટલે 70. 70 માંથી 45 જાય છે, એટલે કેટલા વધશે? 25 રૂપિયા. કેટલા વધશે? 25 રૂપિયા. 8,000. 25 ગુણ્યા 8,000 એટલે કેટલા રૂપિયા થશે? 2,00,000 રૂપિયા. જેટલા મંગાવ્યા બધા જ મળી ગયા. બહાર પાડવાનો ખર્ચ કેટલા રૂપિયાનો હતો? 22,000 રૂપિયાનો. અને વટાવ 1/5 ભાગ દર વર્ષે માંડી પાડવાનો છે, એટલે આપણે આવશે ત્યારે લખીશું. ચાલો, સૌપ્રથમ કોની આમ નોંધ છે એ લખવું પડશે આપણે. મનસુરી લિમિટેડની. કોની છે સાહેબ? મનસુરી લિમિટેડની. આમ નોંધ. મનસુરી લિમિટેડની આમ નોંધ. ચાલો પાડી દઈએ. નમૂના પ્રમાણે જ પ્રોપર ફોર્મેટમાં જ આપણે આમ નોંધ લખવાની છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પહેલી તારીખ અરજી સાથે નાણાં મળે છે, તો આમનું શું લખીશું? બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે જમા 3,15,000. કેટલા રૂપિયા આવશે? 3,15,000. 2 નંબરની આમ નોંધ. બાબત જેમાં શું લખીશું? 10,500 ડિબેન્ચર પર અરજીના નાણાં મળ્યા તેમ. 2 તારીખ 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે જમા તે
બેંક ખાતે જમા વધારાના નાણાં શું કરવાના છીએ સાહેબ? આપણે પરત કરવાના છીએ. એટલે 3,15,000 માંથી 2,40,000 આપણી અરજી છે અને 75,000 વધારાના નાણાં આપણે શું કરીએ છીએ? પરત કરીએ છીએ સાહેબ. હવે આપણી પાસે ડિબેન્ચર આવે છે મંજૂરી, એમાં વટાવ છે, એટલે એ પ્રમાણે એમને આમ નોંધ લખવી પડશે સાહેબ. તો જો કઈ રીતના લખીશું આપણે. ત્રણ તારીખ. ચાલો ડિબેન્ચર મંજૂરીના નાણાં નોંધાવો. 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. જો આ ડિબેન્ચર વટાવ હતો, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 11%, 11% છે ને, સોરી 10%, 10% ડિબેન્ચર ખાતે જમા 2,80,000, 80,000 અને ટોટલ કેટલા? 3,60,000. ચલો હવે એમના પૈસા મળી જાય છે. 4 નંબરની આમ નોંધ, પૈસા મળી જાય છે. તો આમ નોંધ શું લખીશું? બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 2,80,000. કેટલા રૂપિયા? 2,80,000 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો સાંભળજો બીજી એક બાબત. હવે પછી આપણે શું કરીશું? હપ્તો મંગાવીએ છીએ 5 તારીખ. હપ્તો શું કરીએ છીએ? મંગાવીએ છીએ. ચાલો 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. કેટલા રૂપિયાનો હપ્તો હતો? 2 લાખ રૂપિયાનો હપ્તો હતો. જેટલો મંગાવ્યો એટલો જ મળી ગયો. તો આમ નોંધ શું થશે વિદ્યાર્થી મિત્રો? બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. કેટલા રૂપિયા હતા? 2 લાખ રૂપિયા. હવે જે છે ને તે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ કેટલા રૂપિયા થયો હતો એ લખવાનું છે. 22,000 રૂપિયા ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. તો આપણા માટે ખર્ચો છે. ખર્ચ ખાતે શું થાય? ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર. બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા છે સાહેબ? 22,000 રૂપિયા. હવે આ જ વસ્તુઓને સાંભળજો. સવાલ શું કર્યું હતું? બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નક્કી કર્યું છે કે 1/5 ભાગ દર વર્ષે નફા નુકસાન પત્રકમાં લઈ જઈને માંડી વાળવાનો છે. તો હવે ખાસ સાંભળજો, ક્યાં લઈ જવાનો છે? આમ નોંધ આપણા માટે ફર્સ્ટ ટાઈમ આવે છે. નફા નુકસાન પત્રક ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે જમા તે ડિબેન્ચર બહાર ખર્ચ ખાતે, બહાર પાડવાના ખર્ચ ખાતે જમા. ટોટલ હતા કેટલા? 80,000 રૂપિયાનો વટાવ આવ્યો હતો ને, ગુણ્યા 1/5, 22,000 ગુણ્યા 1/5, 1/5 ભાગ લઈ જવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો કેટલા રૂપિયા આવશે? 16,000. અહીંયા આવશે 4,400. તો ટોટલ કેટલા રૂપિયા આવ્યા? 20,400. ત્યાં લઈ જવાનો છે એમ કીધું હતું, નફા નુકસાન પત્રક ખાતે લઈ. તો શું લખીશ? કુલ સરવાળો 17,12,400. 17,12,400 રૂપિયાનો સરવાળો થાય છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો
સ્વાધ્યાયનો 11મો દાખલો જે છે તે શું થયો? પૂર્ણ થયો. હવે સોરી 10મો દાખલો પૂર્ણ થયો. હવે વિદ્યાર્થી મિત્રો જે દાખલા હું ચલાવું છું ને, ખાસ કાન દઈને સાંભળજો. વર્ષ 2020-21માં કોવિડ-19 પરિસ્થિતિને કારણે સરકાર શ્રી દ્વારા જે 30% સિલેબસ કટ કરવામાં આવ્યો છે, એમાં સ્વાધ્યાયના દાખલા નંબર 11 થી ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, 11 થી 14 સુધીના દાખલાઓને સરકાર શ્રી દ્વારા ફક્ત વર્ષ 2020-21 માટે કાઢવામાં આવ્યા છે. બાકીના વર્ષોમાં તો છે જ. અને બીજી વસ્તુ, જાણકારી માટે પણ આ વસ્તુ આપણે શીખી રહ્યા છીએ. પરીક્ષામાં આ વર્ષ માટે એટલે કે 2021ના વર્ષ માટે ન તૈયારી કરો તો ચાલશે 11મા દાખલાથી 11 થી 14 સુધીના દાખલાઓમાં, બરાબર? પણ જાણકારી મળી રહે અને સમજાય એટલા માટે આપણે આ દાખલો ચલાવીએ છીએ. સ્વાધ્યાયનો 11મો દાખલો. આદિનાથ લિમિટેડે ₹18 લાખની મશીનરી શિખર મશીનરી લિમિટેડ પાસેથી 10/9/2017 ના રોજ ખરીદી. ₹3 લાખ તરત જ ચૂકવી દીધા અને બાકીની રકમ પેટે આદિનાથ લિમિટેડના 15,80,000ના 9%ના ડિબેન્ચર આપ્યા. આદિનાથ લિમિટેડના ચોપડામાં જરૂરી આમનોંધ પસાર કરો. 2 આમનોંધ છે, ઉપર ને બીજી. તો પહેલી આમનોંધ લખું છું સાહેબ. આદિનાથ લિમિટેડની આમનોંધ. ચાલો કઈ તારીખ છે સાહેબ? 10/9/2017. 10/9/2017. આપણી પાસે શું આવે છે? મશીન આવે છે. આવે તો શું કરીશું? ઉધાર. તો લખીશ મશીનરી ખાતે ઉધાર. તે રોકડા કેટલા આપો છો તે, અને આ મશીન કોણ આપે છે? આપનાર ખાતે શું થઈ જશે? જમા થઈ જશે. શિખર મશીનરી લિમિટેડ ખાતે જમા. ટોટલ મશીન કેટલાનું હતું? 18 લાખ રૂપિયાનું. રોકડા કેટલા આપ્યા? 3 લાખ રૂપિયા. તો બાકી કેટલા રહ્યા? 15 લાખ રૂપિયા બાકી રહ્યા. તો એ મશીન કોણ આપતું હશે? શિખર મશીનરી લિમિટેડ એ મશીન આપણને આપતું હશે. બાબત જેમાં શું લખીશ? શિખર મશીનરી લિમિટેડ પાસેથી મશીન ખરીદી 3 લાખ તરત જ ચૂકવી આપ્યા. પછી શું કહે છે? એ જ તારીખે આપણે બાકીની રકમના શિખર મશીનરી લિમિટેડ ને 15,80,000ના કેટલાના? શિખર મશીનરી ખાતે ઉધાર. તે સાંભળજો 9%ના ડિબેન્ચર ખાતે જમા. કેટલાના ડિબેન્ચર આપ્યા છે? 15,80,000ના ડિબેન્ચર આપ્યા. આપવાના હતા કેટલા રૂપિયા? શિખર મશીનરી ને બાકી કેટલા રૂપિયા રહ્યા? 15 લાખ. અને મેં ડિબેન્ચર આપ્યા કેટલાના? વિદ્યાર્થી મિત્રો 15,80,000ના. વધારે રૂપિયા આપી દીધા ને તો નુકસાન થયું. કેટલા રૂપિયાનું? 80,000નું. તો આને શું કહેવાય? ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. શું કહેવાશે? ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કહેવાશે. પરંતુ બીજો સવાલ એમાં નીચે આપ્યો છે ને, એ બહુ સરસ છે. જો આદિનાથ લિમિટેડ બાકીની રકમ પેટે 14,10,000ના 9%ના ડિબેન્ચર આપે તો આમ નોંધ કેવી રીતે કરશો? બાકીની રકમ પેટે. તો સાંભળજો, અહીં લખું છું. જો આદિનાથ લિમિટેડ બાકીની રકમના ₹14,10,000 આપે ના 9%ના ડિબેન્ચર આપે ત્યારે શું કરીશું? તો શું કરીશું તમે સાંભળજો. 10મી સપ્ટેમ્બર 2017 શું લખીશું? શિખર મશીનરી લિમિટેડ ખાતે ઉધાર
કેટલા રૂપિયા બાકી હતા? બાકીની રકમ 15 લાખ રૂપિયા બાકી હતી કે નહીં? નશામાં ડિબેન્ચર કેટલા આપ્યા? તે 9%ના ડિબેન્ચર ખાતે જમા. કેટલા રૂપિયા આપ્યા? 14,10,000 જ ડિબેન્ચર આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો મને કહેશો મારે આપવાના હતા કેટલા? 15 લાખ અને ડિબેન્ચર આપ્યા કેટલાના? 14,10,000 ના. કેટલા નથી આપતો હું? કેટલા નથી આપતો? તો એ શું કહેવાય? જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા? 90,000. જે રકમ આપવાની હોય એની કરતા વધારે આપો તો વટાવ, જે રકમ આપવાની હોય એની કરતા ઓછી રકમ આપો તો પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 11 પૂર્ણ થયો. પરંતુ મેં કીધું એમ વર્ષ 2020-21 માટે 11મો દાખલો સિલેબસમાં નથી, સમજૂતી માટે ભણાવ્યો છે તમને. સાથે આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના 10મો દાખલો છે ત્યાં સુધીના દાખલાઓને ખૂબ જ સરસ રીતે મહેનત કરીને કામ કરશે અને એવા જ ઉદાહરણો કરવાનો પ્રયાસ કરશે. અસ્તુ, આભાર.